નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કુબેરા નાવ. હું છું આપની સાથે ક્રમન હરિયા. માર્કેટની આજે વાત કરી લઈએ 23 તારીખ અને માર્કેટ સવારથી જ આપણને કન્સોલિડેશનના મોડમાં જોવા મળે તો માર્કેટ ખુલ્યું ત્યારે પણ 23,900નો દાયરો આપણને જોવા મળ્યો હતો અને હવે ક્લોઝિંગની જો આપણે વાત કરીએ તો ક્લોઝિંગ વખતે પણ આ સેમ રેન્જમાં આપણને માર્કેટ જોવા મળી રહ્યું છે. ઉપરના રેઝિસ્ટન્સની જો વાત કરીએ તો સપોર્ટ જે મળી રહ્યો છે એ નિફ્ટીને 23,775 પાસે આવી રહ્યો છે, પણ ઉપરની સાઈડ પર 23,900 મહત્વનું લેવલ કે જે એ વટાવે છે તો 24,000ની બાજુમાં આપણે નિફ્ટી જોઈ શકીએ છીએ. અત્યારની જો વાત કરી લઈએ ક્લોઝિંગ વખતે તો 0.5% ઘટાડા સાથે નિફ્ટી આપણને ક્લોઝ આવતું જોવા મળ્યું. 23,876ની આસપાસ નિફ્ટીનું ક્લોઝિંગ, 0.5% ઘટાડો. નિફ્ટી બેંકની જો વાત કરી લઈએ લગભગ 1%ની આસપાસનો આપણને ઘટાડો નિફ્ટી બેંકમાં આવતા જોવા મળ્યો. 56,570ની આસપાસ નિફ્ટી બેંકનું ક્લોઝિંગ આવી ગયું છે. મિડકેપની પણ જો વાત કરીએ તો લગભગ 0.5%ની આસપાસનું મિડકેપનું ક્લોઝિંગ આપણને દેખાયું અને બ્રોડર રેન્જમાં જો આપણે જોઈએ 1.32%ની આસપાસનો ઘટાડો નિફ્ટી મિડકેપમાં આપણને જોવા મળ્યો. બ્રોડર માર્કેટની અને ઇન્ડાઇસીસની પણ જો આપણે વાત કરી લઈએ, સેક્ટોરિયલ ઇન્ડાઇસીસના હિસાબથી પણ જો આપણે વાત કરી લઈએ તો સૌથી વધારે ઘટાડો આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળ્યો, ઓઇલ એન્ડ ગેસમાં પણ જોવા મળ્યો થોડો ઘણો વધારે પડતો ઘટાડો. એટલું જ નહીં, નિફ્ટી બેંક અને એની સાથે નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટો એ બંને થોડા આપણને માઇનર રેન્જમાં પોઝિટિવ વે સાથે જોવા મળ્યા ક્લોઝિંગમાં, પરંતુ તો પણ બ્રોડરલી માર્કેટમાં આપણે જોઈએ તો ઘટાડા સાથેનો જ કારોબાર જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ એક વખત નજર કરી લઈએ. 2010 શેર આપણને ડિક્લાઇન તરફ ક્લિયરલી બેરિશ મૂડ અને ત્યારબાદ એડવાન્સની તરફ જોઈએ 972 શેર્સ આપણને એડવાન્સમાં જોવા મળ્યા. એટલે હજુ પણ માર્કેટમાં જે એફઆઈઝની વેચવાલી આપણને દેખાઈ રહી છે એટલી ને એટલી જ દેખાઈ રહી છે. ક્લોઝિંગ વખતનો પણ આપણે જો અત્યારના અંદાજો લગાડી લઈએ તો એફઆઈઝની જે રીતની વેચવાલી છે આવતીકાલે પણ મૂડ એવો જ બનવાનો છે, કારણ કે આવતીકાલે છેલ્લું ટ્રેડિંગ સેશન રહેવાનું છે. આજે ભલે નિફ્ટી સેન્સેક્સની એક્સપાયરી રહી અને માર્કેટે આટલું ઘટાડો આપણને આપ્યો છે. ક્લિયરલી યુદ્ધની જે પરિસ્થિતિ ચાલી રહી છે, ગ્લોબલ માર્કેટ પણ આપણને આજે નરમાશથી જ કારોબાર થતા દેખાયા. એક વખત એફએનઓ તરફ આપણે કારોબાર થતો જોઈ લઈએ. એફએનઓ માર્કેટમાં પણ આપણને જે રીતની અત્યારની સિચ્યુએશન દેખાય છે એમાં પણ તમે જોઈ લો ક્લિયરલી જેટલા સ્ટોક્સ છે એની જો આપણે વાત કરી લઈએ તો સૌથી વધારે HDFC બેંક આજે આપણને દેખાયો કે જેમાં સૌથી વધારે એક્શન, લગભગ 5.90% જેટલું એક્શન આપણને ઘટાડા સાથેનો કારોબાર. ICICI બેંક 6.10% જેટલો ઘટાડો. રિલાયન્સમાં આપણને સૌથી વધારે ઘટાડો દેખાયો. આ બધા એક્ટિવ શેર્સ આજના દિવસે ઇન્ફોસિસ જોઈ લો કે ત્યાં પણ આપણને લગભગ 5%ની આસપાસનો ઘટાડો દેખાયો છે. ટોપ ગેનર્સની એક વખત જો વાત કરી લઈએ, SBI લાઈફ ઇન્સ્યોરન્સ 2.59%ના વધારા સાથે ગ્રીનમાં. બજાજ ઓટો 2.49%. M&Mમાં પણ લગભગ 1 થી 1.5% આસપાસની આજે મજબૂતાઈ દેખાઈ. TCS 1.57%. ટાટા પ્રોડક્ટ્સ 1.70%ની આસપાસનો આજે આપણને આ બધા સ્ટોક્સ કે જે આપણને થોડા ઘણા આજે એક્શનમાં દેખાયા અને ગેનર્સમાં દેખાયા. ટોપ લૂઝર્સની વાત કરી લઈએ એમાં સૌથી પહેલું નામ આવી રહ્યું છે અદાની એન્ટરપ્રાઇઝિસ. લગભગ 4.5%ની આસપાસનો ઘટાડો. ક્લિયરલી જે રીતના ન્યૂઝ આવી રહ્યા હતા ઇન્ટરગ્લોબ એવિએશન અને ત્યારબાદના જેટલા પણ એવિએશનના સ્ટોક્સ છે એમાં ઘટાડો આપણને આવતો દેખાયો. નેસ્લે રિઝલ્ટ પછીમાં એમાં પણ પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. 3%ની આસપાસનો નેસ્લેમાં ઘટાડો. શ્રીરામ ફાઇનાન્સ, ક્લિયરલી સ્ટોક્સ જેમાં રિઝલ્ટ સિઝન ચાલી રહી છે એટલે રિઝલ્ટના જ કારણે આ બધા સ્ટોક્સ આપણને એક્શનમાં અને મૂવમેન્ટમાં દેખાઈ રહ્યા છે. કોમોડિટી તરફ એક વખત નજર કરી લઈએ. બ્રેન્ટ ક્રૂડ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે સતત અત્યારે મજબૂતાઈ આપણને દેખાઈ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટની આપણે જો વાત કરી લઈએ, બ્રેન્ટ ક્રૂડ આપણને લગભગ 98ની આસપાસ દેખાઈ રહ્યું છે. એટલે બ્રેન્ટ ક્રૂડની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જે રીતની પરિસ્થિતિ દેખાઈ રહી છે, યુએસના પ્રેસિડેન્ટ તરફની કમેન્ટ્સ આવી ત્યારબાદ બ્રેન્ટ ક્રૂડ સતત આજે ચોથો દિવસ છે કે 96 થી 98ની રેન્જમાં આપણને બ્રેન્ટ ક્રૂડ દેખાઈ રહ્યું છે અને ક્લિયરલી એને લીધે ગોલ્ડના પ્રાઇસીસમાં પણ આપણને ડિફરન્સ આપતો દેખાઈ રહ્યો છે. MCX ઉપર જો એક વખત વાત કરી લઈએ, સિલ્વરમાં પણ આજે આપણને 1.86% જેટલો ઘટાડો દેખાયો. ગોલ્ડની જો વાત કરી લઈએ લગભગ 1%ની આસપાસનો ઘટાડો. કોપર 0.5%ની આસપાસનો ઘટાડો અહીંયા પણ આવતો દેખાયો. ફક્ત નેચરલ ગેસમાં થોડો ઘણો એક પોઝિટિવ વે સાથેનો કારોબાર જોવા મળ્યો અને ઇન્ડિયા વિક્સની પણ જો વાત કરી લઈએ તો આજે ઇન્ડિયા વિક્સ પણ આપણને લીલા નિશાનમાં દેખાયું. એટલે ક્લિયરલી માર્કેટ પર દબાણ આ બધી જ જે પરિસ્થિતિઓ છે એના લીધે આપણને આવતું દેખાયું. એટલે મેજરલી જેટલી પણ આપણે આજે વાત કરી માર્કેટ્સની એ બધામાં જ આપણને ઘટાડો અને હજુ પણ માર્કેટની જે રીતની આપણે ક્લોઝિંગ જોઈએ છે એ ક્લોઝિંગના હિસાબથી પણ નિફ્ટીએ 23,900નું લેવલ ક્રોસ નથી કર્યું. એટલે આ સપોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે. જો 23,900 ક્રોસ કરે છે તો આપણે 24,000 તરફ માર્કેટને આગળ વધતું જોઈશું.
પરંતુ 2 દિવસથી સતત જે રીતની પરિસ્થિતિ આવી રહી છે, માર્કેટ પર દબાણ ગ્લોબલ માર્કેટના લીધે એ સતત બનતું દેખાઈ રહ્યું છે. આજના દિવસનું માર્કેટ એની સાથે જ આજે ક્લોઝ થાય છે ઘટાડા સાથે. આવતીકાલનો હવે દિવસ કઈ રીતનો રહેશે, નિફ્ટી 23,900નું લેવલ ક્રોસ કરી શકશે કે નહીં, એક સતત પ્રયાસ એનો રહેશે, એ જોવું રહ્યું. નમસ્કાર.